જો દીકરા, બહુ પ્રેમથી હું તને સમજાવું છું, બરાબર? એકદમ પેશન્સ હારે. હા બેન. મેં તને ગુજરાતીમાં કીધું હતું, ઇંગ્લિશમાં કીધું હતું, હિન્દીમાં કીધું હતું, ફ્રેન્ચ મને આવડતી નથી. શું કીધું? તો આટલી ભાષામાં મેં તને કીધું હતું. શું કીધું તું પણ? શું કીધું તું? શું કીધું તું? તને કીધું તું કે તારે કાળો શર્ટ પહેરીને નથી જવાનું. વાત થઈ ગઈ પૂરી. મીટિંગ હતી. મીટિંગ હોય એમાં સફેદ શર્ટ પહેરીને બી જઈ શકો, મરૂન પહેરો, તમે લીલો પહેરો, પીળો પહેરો, લાલ પહેરો, કાળો નહીં. તારા વોર્ડરોબમાં આટલા કપડાં છે તો તને કાળું ટી શર્ટ ને કાળો શર્ટ ને કુર્તો તને ના પાડી. 17 વાર તને મેં ના પાડી છે. 18મી વાર તને કહું છું કે નહીં એટલે નહીં, નહીં જ પહેરવાનો. બીજા નતા બરોબર? બધા કપડાં ધોવામાં હોય ને એક શર્ટ પડ્યો હોય ને તો એમને જા, પણ નહીં પહેરવાનું. પછી તું સ્ટોરી મૂકસ, તું તને ભાન પડે છે તારા લીધે ત્યાં બધા લોહી ઉકાળા મન થાય છે ને, બળતરા ને બધું તારા લીધે હું જાડી નથી થતી. પછી કહે કે ફોરામાં વજન ઓછો છે ને આમ ને તેમ ને, ખાતી નથી ના. તું મારું લોહી પીવસ ને, લોહી એટલે મારું વજન નથી વધતું, બરોબર? એટલે હું આટલી પતલી છું. પણ મુદ્દો એ નથી. મને ખબર છે હું બહુ સારી લાગુ છું ને તારે હસવાની તો બિલકુલ જરૂર નથી. હું જોક્સ કરું છું, હું જોક્સ કે અહીંયા ફાલતુની બકવાસ કરું છું કે તું ખીખી દાંત કાઢે ને તને શું લાગે તું આમાં ખીખી દાંત કે તું બહુ ક્યુટડો લાગીશ. કીધું તું છો, પણ ડિસ્ટ્રેક્ટ નહીં કર મને, હું નહીં થાવ. મુદ્દો એ છે કે તે બ્લેક શર્ટ શું કામ પહેરો? સારું લાગતું હતું યાર. ના પાડી હતી ને મેં તને. મારી મરજી હોય ને એ તારી મરજી, ફેવરિટ છે. તારી મરજી હોય મારી મરજી નહીં, મારી મરજી હોય તારી મરજી, તારી મરજી હોય એ તો તારી મરજી નહીં જ. તે લકી શર્ટ છે ને આ મને બધી ભાન પડે છે. લકી શર્ટ છે એમાં તમારે જે શર્ટના 2 બટન ખુલ્લા રાખીને જાઓ. કયા દેશનો રાજા મહારાજા છે? આ બધું છે ને બંધ કરી દેજો. હું તને કહી દઉં છું, બાકી છે ને જરાય મેળ નહીં આવે મને મારા મગજને. બહુ પ્રેમથી કહું છું તો પ્રેમથી સમજી જા શાંતિથી.